છે. આગળ વધીએ અને વ્યૂ આપણા એક્સપર્ટ પાસેથી લઈએ. ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના બ્રિજેશ સિંહ આપણી સાથે જોડાઈ ગયા છે. બ્રિજેશ, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું. અને જે શુક્રવારે સિરીઝની એક જબરદસ્ત મજબૂતી સાથે શરૂઆત છે. આજે જે લેવલ્સ પર ઓપનિંગ બતાવ્યું, પહેલીવાર 25,300ના લેવલ્સ, પરંતુ આ લેવલ્સ અત્યારે સેશન હવે જ્યારે ક્લોઝિંગ તરફ જઈ રહ્યા છે તો અત્યારે તો ટકતા નથી દેખાડી રહ્યા. પ્રોફિટ બુકિંગ ઉપલા લેવલ્સથી ઇન્ડેક્સ બતાવી રહ્યા છે, સ્ટોક્સ બતાવી રહ્યા છે, નેગેટિવ માર્કેટ બ્રીથ ઘણા સેશન્સ પછી આપણે જોઈ રહ્યા છીએ. બધા સંકેતો વચ્ચે કઈ રીતે તમે જોઈ રહ્યા છો હવે સિરીઝમાં આગળ નિફ્ટી બેંકનું પરફોર્મન્સ? સો ગુડ આફ્ટરનૂન ચાંદની. હું અગર ઓવરઓલ ટ્રેન્ડની વાત કરું તો ટ્રેન્ડ સ્ટીલ પોઝિટિવ સાઇડમાં છે. નો ડાઉટ એક બે દિવસ તમારા સાઇડવેઝ કન્સોલિડેશન ઓફ પ્રોફિટ બુકિંગ આવશે, બટ અગેન દેટ શુડ બી યુઝ ફોર અ કન્સોલિડેશન પર્પઝ એન્ડ દેટ શુડ બી યુઝ ફોર અ ગોઈંગ લોંગ ઇન ધ સ્ટ્રોંગ મોમેન્ટમ શેર. હું અગર નિફ્ટીની વાત કરું તો તમે નિફ્ટી જો ફર્સ્ટ ઓફ ઓલ આનું એક 24,000 થી 24,500ની એક બેન્ડમાં એક કન્સોલેશન ફેઝ હતું અને ત્યાંથી આમાં જો બાઇંગ આવી એન્ડ એઝ સૂન એઝ તમારું 24,670ના બ્રેક થયું, વી વર બીન ઇન્ડિકેટિંગ દેટ કે આમાં જો ઉપરનો 25,000 ઓર ઇવન તમારા વી કેન સી અ ન્યૂ 50 વીક હાઈ. અને આ પ્રમાણે મારું જો રેઝિસ્ટન્સ હતું આમાં 25,400ની આસપાસ આવ્યું હતું. એન્ડ અગર તમે જો નિફ્ટીના જો 50 વીક હાઈ છે દેટ ઇઝ સમવેર અરાઉન્ડ 25,333, બટ સ્ટીલ ઓવરઓલ ટ્રેન્ડ મજબૂત છે. આમાં કોઈ પણ ગભરવાની જરૂરત નથી છે. ટિલ વી આર નોટ બ્રેકિંગ 24,900 માર્ક. ઇમિડિયેટ હું અગર સપોર્ટની વાત કરું તો 24,900, 24,950નો બેન્ડનો સપોર્ટ છે. એન્ડ નીચેમાં તમારું બીજો જો સપોર્ટ આવે 24,700-750ની આસપાસ આવે છે. રેઝિસ્ટન્સ વાઇઝ અગેન એઝ આઈ હેવ સેડ કે તમારો 25,400, 25,470ની બેન્ડમાં રેઝિસ્ટન્સ છે. એન્ડ ટિલ દેટ ઇઝ નોટ બીન અચીવ, મને લાગે છે કે ઇટ ઇઝ 1 or 2 ફેઝ ઓફ કન્સિડરેશન. અગેન વી કેન સી એન અપવર્ડ જર્ની ઇન નિફ્ટી. વેર હું અગર બેંક નિફ્ટીની વાત કરું તો બેંક નિફ્ટી સ્ટીલ ઓવરઓલ ટ્રેન્ડ મજબૂત છે. નથિંગ રોંગ ઇન ઇટ. એન્ડ રાઇટ નાઉ અગર તમે જો કે એક 15 મિનિટ ચાર્ટમાં જો કેન્ડલસ્ટિક્સ પેટર્ન છે, આ તો બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન છે. આ ઇન્ડિકેશન છે કે વી આર હેડિંગ ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 51,900 ઓર 51,959. ઇમિડિયેટ હું અગર સપોર્ટની વાત કરું તો 50,900, 50,100નો સપોર્ટ છે. અને આની નીચે અગર હું સપોર્ટની વાત આવે તો તમારું આની ઉપર અગર સપોર્ટની વાત આવે તો તમારું 51,200નો બીજો સપોર્ટ આવે છે. રેઝિસ્ટન્સ એઝ આઈ હેવ સેડ કે તમારું 51,900, 51,950નો બેન્ડનો રેઝિસ્ટન્સ છે. એન્ડ મને લાગે છે ટિલ દેટ ટાઈમ દેટ બેન્ડ રેઝિસ્ટન્સ નોટ બીન અચીવ, મને પ્રોફિટ બુકિંગ પણ લાગતી નથી આ બેંક નિફ્ટીમાં. એન્ડ વી આર હેડિંગ ટુવર્ડ્સ ધી હાયર સાઇડ. ઓનલી થિંગ ઇઝ દેટ કે એક બે દિવસમાં કન્સોલિડેશન ફેઝ આવશે. ઇટ્સ જસ્ટ અઝ્યુમ દેટ ઇટ્સ જસ્ટ અ ડલ ડે એન્ડ આફ્ટર અગેન ધ રેલી વુડ બી કમિંગ ફોર ધ ન્યૂ લાઈફ ટાઈમ ઇન બોથ ધ ઇન્ડેક્સ. ઓકે, તો ઓવરઓલ એક વ્યૂ જોઈ રહ્યા છે હાલ આપણે આ માર્કેટ માટે. ફ્યુચર કાઉન્ટર્સમાં ચર્ચાની શરૂઆત કરીએ બ્રિજેશ. આજે જે ટોપ સ્ટોક છે આજના 6.5% ઉપર ઇન્ટરેસ્ટ એડિશન 52 વીક્સ થાય આજે બનાવ્યા. સવારથી જ એક મજબૂતી આ કાઉન્ટર બતાવી રહ્યું છે. અને આપણે જાણીએ છીએ કે સમાચારને લીધે ફોકસમાં છે, કારણ કે જે જીએસપીસી અને જીએસપીએલનું કંપનીમાં મર્જર થવાનું છે એને લીધે એક ફોકસ માટે. તો ફર્સ્ટ ઓફ ઓલ ટ્રેન્ડ તો મજબૂત છે, બટ આ ન્યૂઝ હતી તો આ પ્રમાણે તમારી ગેપ અપ ઓપનિંગ થાય છે. એન્ડ સ્ટીલ 1 કલાક ચાર્ટમાં અગર તમે જો તો સ્ટીલ આ ગેપ અપ ઓપનિંગ ઇઝ બીન કન્વર્ટેડ ઇન્ટુ અ રનઅવે ગેપ. ઇમિડિયેટલી હું કહું કે તમારું 665, 668નો એક હર્ડલ છે રેઝિસ્ટન્સમાં. એન્ડ આની ઉપર અગર ટ્રેડ થયું then it is heading towards the level of 685 to 690. So buy કરવાની જરૂરત તો નથી છે એઝ અ ફ્રેશ બાઇંગ, બટ સપોઝ સમવન ઇઝ બીન હોલ્ડિંગ તો હોલ્ડ ઓન રાખીને ચાલો. એન્ડ આ પ્રમાણે તમારું જો ટ્રેલિંગ સ્ટોપ લોસ છે તો આ ટ્રેલિંગ સ્ટોપ લોસ તમારું આવે છે 647, 648ની આસપાસ આવે છે. તો ફ્રેશ બાઇંગની કરવાની જરૂરત તો નથી, બટ સપોઝ સમવન ઇઝ બીન હોલ્ડિંગ તમે 647નો એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખીને ચાલો એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ એઝ આઈ હેવ સેડ કે તમારું 665, 668ની ઉપર ટ્રેડ થયું then it is heading towards the level of 680 plus. Keep a target of 680 plus. Hold on right now. Fresh position માં બાઇંગમાં જરૂર નથી છે, બટ ટ્રેન્ડ મજબૂત છે.
ઓકે, ફ્રેશ એન્ટ્રી માટે અવોઇડ કરી શકો છો. જો તમારું રોકાણ છે તો 647નો સ્ટોપ લોસ રાખો, હોલ્ડ કરો. 680 ઉપરના લક્ષ્યાંક બતાવી શકે છે ગુજરાત ગેસ. ત્યારબાદ ઓવરઓલ એનબીએફસીસ બ્રિજેશ, કારણ કે માર્કેટમાં અત્યારે તમે જો સ્ટોક સ્પેસિફિક એક્શન નેગેટિવ છે, ઇન્ડેક્સ ઘણા મર્યાદિત રેન્જમાં છે, પરંતુ બજાજ ટ્વિન્સ નિફ્ટી ગેનર્સમાં બજાજ ફિનાન્સ આપણે જોઈ રહ્યા છીએ લોંગ બિલ્ટઅપ 3% ઉપર છે. બજાજ ફિન્સ F&Oમાં પણ જો ત્યાં પણ લોંગ બિલ્ટઅપ 3.5%ની ખરીદદારી છે. મેક્સ ફિનાન્શિયલ લોંગ બિલ્ટઅપ 3%ની ખરીદદારી બતાવી રહ્યું છે. ત્યારબાદના કાઉન્ટર્સ જોઈએ, M&M ફિનાન્શિયલ, કેનફિન હોમ્સ, બધા શેર્સ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે એક મજબૂતી તરફ. ચોલા ઇન્વેસ્ટમેન્ટ શોર્ટ કવરિંગ થતું આપણને દેખાડી રહ્યું છે. L&T ફિનાન્સ હોલ્ડિંગ્સ ત્યાં પણ શોર્ટ કવરિંગ છે. એનબીએફસી જે સતત લાસ્ટ વીક પણ આપણે જોયું હતું કે એક મજબૂતી તરફ છે. આમાંથી કોઈ સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન રહેશે અત્યારે? તો એઝ યુ હેવ ટોક કે ફાઇનાન્સમાં ડેફિનેટલી બાઇંગ તો છે કે તમે એઝ યુ હેવ કાઉન્ટેડ આઉટ કે બજાજ ફાઇનાન્સ છે, બજાજ ફિન્સર્વ છે, મેક્સ ફાઇનાન્શિયલ છે, તમારું એવી કેપિટલ પણ છે, મહિન્દ્રા ફાઇનાન્સ પણ છે. સો આમાં મારી એક બાઇંગ છે, બટ દેટ ઇઝ ફોર ધી બેસિકલી ઓપ્શન સ્ટ્રેટેજી છે. તો આમાં તમારું એક એવી કેપિટલ છે, અગર તમે એવી કેપિટલના ચાર્ટ ઓવરઓલ અગર તમે જો તો ફર્સ્ટ ઓફ ઓલ આની ટ્રેન્ડ મજબૂત છે. એન્ડ એક બેઝ ફોર્મેશન છે તમારું 219 થી 222, તો આ રેન્જ બ્રેક થઈ છે વોલ્યુમ પ્રમાણે, તો આમાં બાઇંગ આવે છે એન્ડ ઇટ ઇઝ હેડિંગ ટુવર્ડ્સ ધી હાયર સાઇડ. તો આ પ્રમાણે તમે એક તમારું 225નો જો કોલ છે, right now it is trading at 6 rupees 50 પૈસાની આસપાસ ટ્રેડ થાય છે. તો ઇફ સમવન વોન્ટ્સ ટુ ગો લોંગ, તો કરંટ ભાવે કોઈ ઘટાડો આવે 6 રૂપિયાની આસપાસ અગર તમે મળે તો ત્યાં તમે બાય કરી શકો. સ્ટોપ લોસ રાખો તમે 4 રૂપીઝનું એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 10 રૂપીઝ ટુ 12 રૂપીઝ. ટાઈમ ફ્રેમ ટુ હોલ્ડ ધ કાઉન્ટર વુડ બી 2 to 3 ટ્રેડિંગ સેશન. ઓકે, ઓપ્શન સ્ટ્રેટેજી આ કાઉન્ટર પર એટલે કે એબી કેપિટલ માટે છે. 225નો કોલ ખરીદો, 4 સ્ટોપ લોસ, 10 અને 12ના લક્ષ્યાંક. બ્રિજેશ આપણી સાથે જોડાયેલા છે. બ્રિજેશ, આપે એબી કેપિટલ પર ઓપ્શન સ્ટ્રેટેજી આપી છે, આ સિવાયના કોઈ કાઉન્ટર માટે રહેશે ઓપ્શન સ્ટ્રેટેજી? બીજો જો છે કે તમે જો કે ઓટોમાં બજાજ ઓટોમાં બાઇંગ છે આજના દિવસમાં, એન્ડ સમવેર અરાઉન્ડ 11,136માં ટ્રેડ થાય છે. તો આ પ્રમાણે તમે 11,100નો સ્ટ્રાઇક પ્રાઇસનો તમે કોલ બાય કરશો. 290ની આસપાસ ટ્રેડ થાય છે, કારણ ભાવે કોઈ પણ ઘટાડો આવે ટિલ 280ની આસપાસ પણ અગર તમે મળે તો બાય કરી શકો. 240નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 330. એન્ડ અગર આ 330 ક્રોસ થયું દેન ઇટ ઇઝ હેડિંગ ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 365. ટાઈમ ફ્રેમ ટુ હોલ્ડ ધ કાઉન્ટર વુડ બી 2 to 3 ટ્રેડિંગ સેશન. ઓકે, તો 2 થી 3 સેશન્સ માટે બજાજ ઓટો 11,100નો કોલ ખરીદવાનો છે. 240ના સ્ટોપ લોસ, 330ના લક્ષ્યાંક માટે. ત્યારબાદ આજે આઈટી પણ એક મજબૂતી તરફ છે બ્રિજેશ. F&Oમાં જો કાઉન્ટર્સ જોઈએ તો HCL ટેકમાં લોંગ બિલ્ટઅપ 2% ઉપર છે. ત્યારબાદ પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ. અન્ય કાઉન્ટર જોઈએ અહીંયાથી જ આપણે તો LTTS, OFSS જેવા સ્ટોક્સ એક મજબૂતી તરફ આપણને બતાવી રહ્યા છે, કામકાજ થતું દેખાડી રહ્યું છે. ટેક મહિન્દ્રા, કોફોર્જ બધી જગ્યાએ આપણને એક ખરીદારી બતાવી રહી છે. તો અહીંયાથી આ સેક્ટરમાંથી કોઈ કંપની સ્પેસિફિક રેકમેન્ડેશન? તો આમાં ઓલરેડી આઈ હેવ લુકડ આઉટ HCL ટેક. અગર તમે એઝ યુ હેવ મેન્શન બંને કાઉન્ટર HCL ટેક એઝ વેલ એઝ તમારું પર્સિસ્ટન્ટ બંનેમાં બાઇંગ છે, એન્ડ તમારા ટેક મહિન્દ્રા પણ છે. બટ આઈ ગો વિથ HCL ટેક, નો ડાઉટ. એક કલાક ચાર્ટમાં રાઇટ નાઉ ઇટ ઇઝ શોઈંગ લિટલ બિટ ઓફ પ્રોફિટ બુકિંગ, બટ દેટ શુડ બી યુઝ ટુ ગો લોંગ. 1,804ની આસપાસ ટ્રેડ થાય છે, તો આ ભાવે કોઈ ઘટાડો આવે સમવેર અરાઉન્ડ 1,795ની આસપાસ અગર તમે મળે તો ત્યાં તમે બાય કરી શકો. 1,740નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 1,900. ટાઈમ ફ્રેમ ટુ હોલ્ડ ધ કાઉન્ટર વુડ બી 2 to 3 ટ્રેડિંગ સેશન. ઓકે, HCL ટેક 2 થી 3 સેશન્સ માટે 1740 સ્ટોપ લોસ, 1900 સુધીના લક્ષ્યાંક બતાવી શકે છે. HPCL માટેનો એક વ્યૂ લઈએ બ્રિજેશ. લોંગ બિલ્ટઅપ HPCL અત્યારે 2% ઉપર છે, 1.25% ઉપર ઇન્ટરેસ્ટ એડિશન આપણે જોઈ રહ્યા છે. 431-32ની આસપાસ ફ્યુચરમાં ટ્રેડ થઈ રહ્યો છે. અહીંયા તમારી સલાહ લઈએ.
તો 2-3 દિવસ પહેલા અગર તમે જોવો તો કે એક આની રેન્જ હતી નીચેમાં અગર તમે જો 400ની આસપાસ, ઉપરમાં 415 419ની આસપાસ રેઝિસ્ટન્સ આવ્યું હતું અને ત્યાંથી જો બ્રેકઆઉટ આવી છે 490 ના અપામાં જો ટ્રેડ થાય એન્ડ ઇટ ઇઝ હેડિંગ ટુવર્ડ્સ ધી ન્યૂ હાઈ. નો ડાઉટ ફ્યુચરમાં અગર તમે જો તો 439 440ની આસપાસમાં હર્ડલ છે. અગેન નાઉ વી આર સીંગ પ્રોફિટ બુકિંગ. બટ હું અગર ટ્રેન્ડ વાઇઝની વાત કરું તો ટ્રેન્ડ સ્ટીલ પોઝિટિવ સાઇડમાં છે. એન્ડ સપોઝ સમવન હેઝ મિસ ધ બસ, I would be saying કે આ ફ્યુચરમાં 431ની આસપાસમાં ટ્રેડ થાય છે તો 426ની આસપાસમાં અગર તમે મળે તો ત્યાં તમે બાય કરી શકો. 420નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો એન્ડ દેન અગેન પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 440 અને આની ઉપર અગર ક્લોઝ આપ્યું 440ની ઉપર અગર ક્લોઝ છે અને હેડિંગ ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 452. તો કરંટ ભાવે બાય નથી કરો, એક્સક્યુઝ મી, કરંટ ભાવે તમે બાય નથી કરો. આ તમારો રિસ્ક રિવોર્ડ ફેવરમાં નથી છે. બટ 426ની આસપાસમાં અગર મળે તો ત્યાં તમે બાય કરી શકો. રિસ્ક રિવોર્ડ વુડ બી ઇન યોર ફેવર. ઓકે, થોડા ઘટાડે તમે એન્ટ્રી કરી શકો છો. વ્યૂ HPCL માટે હાલના લેવલ્સ પર ખરીદારીની સલાહ નથી. બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ શોર્ટ કવરિંગ થઈ રહ્યું છે અત્યારે 2% ઉપર છે કાઉન્ટર અને લગભગ 2% ઉપર ઇન્ટરેસ્ટ કટ થતાં પણ જોઈ રહ્યા છીએ આ શેર પર. આના પર કઈ રીતે વ્યૂ રહેશે આપનો? તો વોલ્યુમ બ્રેકઆઉટ તો આપ્યું છે એન્ડ અગર તમે જો કે ફ્રોમ ટિલ 26 ઓગસ્ટ આમાં વોલ્યુમ વધી ગયું છે. એન્ડ શોર્ટ ટર્મ ટ્રેન્ડ ઓફ ધ ચાર્ટ અગર તમે જો તો હાયર લોઝ ફોર્મેશન છે. ઇવન તમારા ઇન્ડિકેટરમાં પણ હાયર લોઝ ફોર્મેશન છે. તો આ બધા ઇન્ડિકેટ કરે છે કે આ પોઝિટિવ સાઇન છે. ઇટ કેન મૂવ ફર્ધર અપ ઓન ધી હાયર સાઇડ. ફ્યુચરની વાત અગર હું કરું તો 2914ની આસપાસ ટ્રેડ થાય છે. તો કરંટ ભાવે ઓર ટિલ 2900 ત્યાં સુધી પણ તમે બાય કરી શકો. સ્ટોપ લોસ તમારું આવે છે તમારું 2885ની આસપાસ આવે છે. તો તમે આ ભાવે તમે એક સ્ટોપ લોસ રાખીને ચાલો. ઉપર રેઝિસ્ટન્સ ઓર ટાર્ગેટની અગર હું વાત કરું તો 3020થી 3025ની આસપાસ તમારું રેઝિસ્ટન્સ છે. તો મને લાગે છે કે હેડિંગ ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 3025 3030ની આસપાસ જઈ શકે. ટાઈમ ફ્રેમ એટલીસ્ટ વુડ બી અ 1 વીક. તો બાય કરી શકો. 2885નો સ્ટોપ લોસ રાખીને ચાલો. 2885 સ્ટોપ લોસ રાખીને ચાલી શકો છો બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ માટે. આઈટીસી પણ અત્યારે એક વોલ્યુમ બેઝડ બાઇંગ બતાવી રહ્યું છે. બ્રિજેશ 1% ઉપર છે શોર્ટ કવરિંગ. 511ના લેવલ્સ પર અત્યારે ફ્યુચરમાં ટ્રેડ થઈ રહ્યું છે. આ કંપની માટે વ્યૂ? તો આઈટીસી ની હું અગર વાત કરું તો સ્ટીલ નો ડાઉટ આજના દિવસમાં પોઝિટિવ ટ્રેન્ડ છે. બટ સ્ટીલ આ રેન્જ છે આની ઉપરમાં અગર તમે જો તો 512 514ની આસપાસ રેઝિસ્ટન્સ આવે છે એન્ડ નીચેમાં અગર હું સપોર્ટ અગર તમે જો તો 500 502ની આસપાસ આનો સપોર્ટ છે. ઇટ હેઝ ટુ ગીવ ક્લોઝિંગ અબાઉટ 514 અને આ તમારું 514ની ઉપર અગર ક્લોઝિંગ આપી દેન ઇટ ઇઝ હેડિંગ ટુવર્ડ્સ ધી લેવલ ઓફ 528 to 530. સો ફર્સ્ટ ઓફ ઓલ ટ્રેન્ડ મજબૂત છે, નો ડાઉટ. બટ એઝ આઈ હેવ સેડ કે 514ની ઉપર ક્લોઝિંગ આપે then look out to buy. Agar 514 ની closing ઉપર આવી then one can go with the buy side with the stop loss of 510 and then play for the target of 528 to 530. Keep an eye on it. As soon as it crosses 514 on a closing basis, then only one can look out to buy. Trend મજબૂત છે. As I have said કે આ રેન્જમાં છે. I would be avoiding till it is not giving closing of 514. સ્વાગત છે ફરી વાયદાથી ફાયદો પર આપનું અને બ્રિજેશ સિંઘ આપણી સાથે જોડાયેલા છે. બ્રિજેશ, ટ્રેડિંગ કોલ્સ જાણીએ આપના. તો ચાંદી એઝ વી હેવ ડિસ્કસ લોટ ઓફ સ્ટોક્સ આમાં બે કોલ છે. આઈ પ્રિફર ગોઈંગ વિથ ધ શોર્ટ કોલ આમાં. તો ફર્સ્ટ કોલ જો છે શોર્ટ સાઈડમાં પાવર ગ્રીડ છે. અગર તમે પાવર ગ્રીડનો ચાર્ટ જો તો એક લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશનમાં ટ્રેડ થાય છે. એક કલાક ચાર્ટમાં ટ્રેન્ડ ઇન્ડિકેટ કરે છે કે સ્ટીલ ઇટ કેન મૂવ ફર્ધર ડાઉન. તો 337ની આસપાસ ટ્રેડ કરે છે તમારા ફ્યુચરમાં. કરંટ ભાવે ઓર કોઈ ઉછાલ હવે તમે સેલ કરીને ચાલો. સ્ટોપ લોસની હું વાત કરું તો 341નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. ટાર્ગેટ તમારું 327 328નો છે. ટાઈમ ફ્રેમ ટુ હોલ્ડ ધીસ કાઉન્ટર વુડ બી 1 to 2 ટ્રેડિંગ સેશન. બીજો જો કોલ છે, બીજો કોલ પણ સેલ સાઇડમાં છે. સેમ સ્ટ્રેટેજી છે. લોઅર ટોપ્સ લોઅર બોટમ ફોર્મેશનમાં ટ્રેડ થાય છે. તમારું શોર્ટર ટર્મ મૂવિંગ એવરેજ એઝ વેલ એઝ તમારું મીડિયમ ટર્મ મૂવિંગ એવરેજ નીચેમાં ટ્રેડ થાય છે. રાઇટ નાઉ 287ની આસપાસમાં ટ્રેડ કરે છે. ભેલની હું વાત કરું છું તો કરંટ ભાવે તમે એક સેલ કરી શકો. સ્ટોપ લોસની હું વાત કરું તો તમારું
292ની આસપાસ રેઝિસ્ટન્સ છે આનું, તો તમે 292નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો ફોર સેલ પર્પઝ. નીચેમાં અગર તમે ટાર્ગેટની વાત કરો તો 282ની આસપાસ આનું ટાર્ગેટ આવે છે, તો કરંટ ભાવે તમે વેચી શકો વિથ ધ સ્ટોપ લોસ 292 એ ફોર ધ ટાર્ગેટ ઓફ 280. એન્ડ એક જ કોલ છે બાય સાઇડમાં, એઝ વી હેવ ડિસ્કસ SCL ટેક એઝ 1900નો ટાર્ગેટ છે. કરંટ ભાવે તમે બાય કરી શકો વિથ ધ સ્ટોપ લોસ ઓફ 1740. ટાઈમ ફ્રેમ ટુ હોલ્ડ ધ કાઉન્ટર વિલ બી 2 to 3. ઓકે, સેલ કોલ પહેલાં તો બંને પાવર ગ્રીડ 341 સ્ટોપ લોસ, 327 328ના લક્ષ્યાંક. બેલ માટે 292 સ્ટોપ લોસ, 280 ના નીચે લેવલ્સ બતાવી શકે છે. HCL ટેક ખરીદારી કરો 1740નો સ્ટોપ લોસ અને 1900ના લક્ષ્યાંક. તો HCL ટેક ફ્યુચર બાય કોલ છે, પાવર ગ્રીડ અને બેલ માટે સેલ કોલ. અત્યારે માર્કેટ એક રિકવરી તરફ થોડા જઈ રહ્યા છે, તો SBI માટે એક વ્યૂ લઈએ બ્રિજેશ. અત્યારે 829 ડેઝ હાઈની પાસે ઓલમોસ્ટ કારોબાર થઈ રહ્યો છે SBIમાં, અને અત્યારે ફ્યુચરમાં જોઈએ તો શોર્ટ કવરિંગ છે 0.5%, 1%ની ખરીદારી, 4%ના ઓઆઈ કટ થતાં આપણને બતાવી રહ્યું છે. ડેઝ હાઈથી ડેઝ લોથી રિકવર થતું આ કાઉન્ટર અત્યારે દેખાડી રહ્યું છે. કઈ રીતે SBI માટે સલાહ રહેશે? તો ફર્સ્ટ ઓફ ઓલ બાય સાઇડમાં છે એઝ યુ હેવ સેડ, એન્ડ આમાં શોર્ટ કવરિંગ આવી છે. એક કલાક ચાર્ટમાં જુઓ તો એક બુલિશ એન્ગલ્ફિંગ કેન્ડલસ્ટિક ફોર્મેશન, અને બધા તમારા જો 3-4 આવલી જો કેન્ડલસ્ટિક હતી બધામાં કવરઅપ થઈ ગયું છે, એન્ડ વોલ્યુમની બાઇંગ આવી છે આમાં. 827ની આસપાસ ફ્યુચરમાં ટ્રેડ થાય છે, તો કરંટ ભાવે તમે બાય કરી શકો. સ્ટોપ લોસ તમે 821ને રાખીને ચાલો, અને મને લાગે છે કે એઝ ઇટ has recovered, it is heading towards the level of 840 to 842. તો અગર તમારું 2-3 દિવસ માટે છે તો ડેફિનેટલી SBI બાય સાઇડમાં છે. સ્ટોપ લોસ ઓફ 822નો રાખીને ચાલો, કરંટ ભાવે તમે બાય કરી શકો ફોર ધ ટાર્ગેટ ઓફ 840 to 42. ઓકે, 840ના લેવલ્સ બતાવી શકે છે. 1 થી 2 સેશનનો વ્યૂ છે તો SBI ફ્યુચર. ઘટનાના કાઉન્ટરમાં સૌથી વધારે ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયામાં આજે દબાણ છે ફ્યુચરમાં. બ્રિજેશ, લોંગ અનવાઇન્ડિંગ છે 5% જેટલું નીચે છે, 1.5%ના ઓઆઈ કટ થતા જોઈ રહ્યા છે. ડેઝ લો પર ટ્રેડ થઈ રહ્યો છે 685 પર. આના માટેનો વ્યૂ? તો અગર તમે ચાર્ટ જો તો આની જો રેલી આવી હતી તમારી 502ની આસપાસ આવી હતી. ફ્રોમ ધેર ઇટ હેઝ મૂવ્ડ અપ એન્ડ ઇટ હેડ મેડ અ હાઈ ઓફ ફ્યુચર પ્રમાણે 724ની આસપાસ એક હાઈ હતો. ત્યાંથી આમાં જો સેલ ઓફ કોલ છે, એન્ડ વોલ્યુમ પ્રમાણે આમાં સેલ આવી છે, ઓર આઈ વુડ બી સે પ્રોફિટ બુકિંગ આવી છે. એન્ડ એક કલાક ચાર્ટમાં જો તો ઓલરેડી ઇન્ડિકેટરમાં બેરિશ ડાયવર્જન આવી ગયું છે. તમારા અગર હું મૂવિંગ એવરેજની વાત કરું તો તમારા શોર્ટર ટર્મ મૂવિંગ એવરેજ એન્ડ તમારા મીડિયમ ટર્મ મૂવિંગ એવરેજની નીચેમાં ટ્રેડ થાય છે. કરંટ ભાવે તમે વેચીને ચાલી શકો, એન્ડ 686ની ભાવમાં ટ્રેડ થાય છે. આ લેવલ ઓર 690 પણ આવી જાય તો પણ સેલ કરી શકો. સ્ટોપ લોસની હું વાત કરું તો 702ની રેઝિસ્ટન્સ છે, તો 702નો એક રેઝિસ્ટન્સ રાખીને સેલ કરવાની સલાહ છે. નીચેમાં જો તમારું ટાર્ગેટ આવે છે 665 668ની આસપાસ સપોર્ટ આવે છે, તો વન કેન કીપ ધેટ થિંગ એઝ અ ટાર્ગેટ. ટ્રેન્ડ નેગેટિવ છે, પ્લે ફોર ધ ટાર્ગેટ 665 668. સેલ કોલ ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા પર. એ સાથે બ્રિજેશ સમય થયો છે, રજા લઈએ. આપના ડિસ્ક્લોઝર્સ. તો ચાંદની વોટ એવર સ્ટોક વી હેવ ડિસ્કસ આ ઇલિસ્ટ્રેશન પર્પઝ હતું, કોઈ પણ રેકમેન્ડેશન નથી છે. એન્ડ વ્યુઅર્સના ઓલવેઝ સલાહ છે હેવ અ વર્ડ વિથ યોર ફાઇનાન્શિયલ એડવાઇઝર બિફોર ટ્રેડિંગ એની ઓફ ધ સ્ટોક્સ. પર્સનલ અમારી રિલેટિવની કોઈ પણ ઇન્ટરેસ્ટ નથી. વોટ એવર સ્ટોક વી હેવ ડિસ્કસ વ્યુઅર્સ ક્લાયન્ટ માઇટ બી હેવિંગ ઇટ. તમારો ખૂબ ખૂબ વાટો કોલિંગ કર્યું છે. જી બ્રિજેશ, આપનો પણ આભાર અમારી સાથે જોડાઈ વાયદા બજારના સંકેતો પર ચર્ચા કરી.